મહિલાઓની જ્યારે પગભર થવાની વાત આવે, આમ તો છે ને સ્ત્રી છે એ જ એક શક્તિ છે, પણ એ શક્તિ કાંઈક શીખે અને જે વસ્તુ શીખે છે એમાં એ શક્તિ આવે અને પછી તમે જુઓ કે એ બધી જગ્યાએ ફેલાય તો એની શું વેલ્યુ થઈ જાય. ત્યારે સરકારી મહિલા આઈટીઆઈ કે જેના દ્વારા વિવિધ કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે, એટલે સ્ત્રી છે તે પગભર થવા માટે અહીંયાથી કોર્સ શીખે અને તે ખૂબ આગળ વધે એવી એક સરકારની આ યોજના છે. ત્યારે સરકારી મહિલા આઈટીઆઈ દ્વારા ઘણા બધા કોર્સ ચાલી રહ્યા છે, તો તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, મારું નામ અમી ભટ્ટ છે. હું ફોરમેન ઇન્સ્ટ્રક્ટર તરીકે મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ ખાતે ફરજ બજાવું છું. આ સંસ્થા બીટી સવાણી હોસ્પિટલની નજીક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલી છે. અત્રે 6 ટ્રેડ કાર્યરત છે, જેમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપાનો કોર્સ થાય છે, જેમાં બેઝિક કોમ્પ્યુટર, વર્ડ, પાવરપોઈન્ટ તથા એક્સેલ શીખવવામાં આવે છે તથા વેબ ડિઝાઇનિંગ તથા વેબ ડેવલપિંગ શીખવવામાં આવે છે. આ કોર્સ કર્યા બાદ તાલીમાર્થીનીઓ પોતાનું જોબ પણ કરી શકે છે અને વિવિધ કંપનીઓમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કાર્ય કરી શકે છે. ત્યારબાદ બીજો કોર્સ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેમાં હાલના જમાનાની માંગ પ્રમાણેનો કોર્સ છે, જેમાં બેઝિક કોમ્પ્યુટર, પાયથન તથા ડેટા સાયન્સ શીખવવામાં આવે છે. ત્યારબાદ કોર્સ છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, જેમાં પબ્લિક હેલ્થ અને સેનિટેશન વિશે શીખવવામાં આવે છે, ફૂડ તથા ન્યુટ્રિશન વિશે શીખવવામાં આવે છે. ત્યારબાદ આ કોર્સ કર્યા બાદ તેઓ આરોગ્ય ખાતામાં તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે પણ નોકરી મેળવી શકે છે. ત્યાર પછી કોર્સ છે કોસ્મેટોલોજી. આ કોર્સમાં બેઝિક બ્યુટી ટ્રીટમેન્ટ શીખવવામાં આવે છે, જેમાં થ્રેડિંગ, વેક્સિંગનો સમાવેશ થાય છે, તેમજ હેર ટ્રીટમેન્ટ પણ શીખવવામાં આવે છે તથા તમામ પ્રકારની સ્કિન ટ્રીટમેન્ટ બેઝિક શીખવવામાં આવે છે. ત્યાર પછી ડ્રેસ મેકિંગનો કોર્સ છે, જેમાં જેન્ટ્સ વેર, કિડ્સ વેર તથા લેડીઝ વેર શીખવવામાં આવે છે તથા બેઝિક સ્ટિચિંગ શીખવવામાં આવે છે. અને ફેશન ડિઝાઇન ટેકનોલોજીના ટ્રેડમાં ગાર્મેન્ટ સ્કેચિંગ શીખવવામાં આવે છે તથા દરેક કોર્સનો સમયગાળો 1 વર્ષનો છે, જેમાં એડમિશન મેળવવા માટે ડ્રેસ મેકિંગ ટ્રેડમાં ન્યૂનતમ લાયકાત ધોરણ 8 પાસ છે, બાકીના તમામ ટ્રેડમાં એડમિશન મેળવવા માટેની ન્યૂનતમ લાયકાત ધોરણ 10 પાસ છે. આ ઉપરાંતમાં ઉપલબ્ધ સુવિધા વિશે વાત કરું, સંસ્થા સીસીટીવીથી સજ્જ છે, તેમજ અત્રે લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં 300 પણ વધારે પુસ્તકો ઉપલબ્ધ છે. દરેક ટ્રેડમાં આધુનિક મશીનરી ઉપલબ્ધ છે. અનુભવી ઇન્સ્ટ્રક્ટરો દ્વારા તાલીમ આપવામાં આવે છે. અત્રેની સંસ્થા ખાતેથી સરકારશ્રીના નિયમ અનુસાર શિષ્યવૃત્તિ તથા સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે, તેમજ રેલવે પાસ, બસ પાસ, સિટી પાસ ને કન્સેશન સુવિધા પણ ઉપલબ્ધ છે. આ વર્ષથી 2000 સુધીની ગણવેશ સહાય પણ આપવા જઈ રહ્યા છીએ, તેમજ દિવ્યાંગ તાલીમાર્થીની હોય તો તેમને 3000 સુધીની મુસાફરી માટેની સુવિધા પણ આપવા જઈ રહ્યા છીએ. નમો લક્ષ્મી કૌશલ્ય યોજના હેઠળ સરકારશ્રી દ્વારા આ વર્ષે 15000 સુધીની સહાય આપવા જઈ રહ્યા છીએ. અભ્યાસ ઉપરાંત સંસ્થામાં વિવિધ એક્સ્ટ્રા એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે, જેમાં સ્પોર્ટ્સ વીક કરાવવામાં આવે છે, કોન્વોકેશન, ઓરિએન્ટેશન પ્રોગ્રામ, ગરબાનું આયોજન, એવા વિવિધ આયોજન પણ કરવામાં આવે છે. તેમજ વિવિધ કંપનીઓ દ્વારા આપણે અહીંયા એક્સપર્ટ સેમિનારનું પણ આયોજન કરીએ છીએ, તેમજ ઇન્ડસ્ટ્રીમાં વિઝિટ માટે પણ છોકરીઓને લઈ જઈએ છીએ, જેથી તેઓ પ્રેક્ટિકલ તાલીમ પણ મેળવી શકે છે. આ કોર્સ કર્યા બાદ દરેક તાલીમાર્થીનીઓ પોતાનો રોજગાર તથા સ્વરોજગાર મેળવી શકે છે, જેમ કે ડ્રેસ મેકિંગ છે, ફેશન ડિઝાઇનિંગ છે, કોસ્મેટોલોજી છે. આ બધા ટ્રેડમાં અભ્યાસ કર્યા બાદ પોતાના ઘરેથી પણ તેઓ વ્યવસાય કરી શકે છે અને રોજગારી મેળવી શકે છે. અત્રેની સંસ્થા ખાતે ચોથા રાઉન્ડનું એડમિશન તારીખ 8થી શરૂ થવા જઈ રહ્યું છે, તો આપ વહેલી તકે આમનો લાભ લેશો. તાલીમ પૂર્ણ થયા બાદ આપણે તાલીમાર્થીનીઓ માટે જોબ ફેરનું આયોજન કરીએ છીએ, જેમાં રાજકોટની નામાંકિત કંપનીઓ ઇન્ટરવ્યૂ માટે આવે છે અને તાલીમાર્થીઓ પ્લેસમેન્ટ મેળવે છે.